એટલે ભજન દુનિયાને દેખાડવા માટે નથી કરવાનું. ભજન તો આપણે આપણી સાધના આત્મવિકાસની એના માટે કરવાનું. એટલે સાધુઓ ભજન એકાંતમાં કરે. બને ત્યાં સુધી ભજન અને ભોજન એકાંતમાં થાય સારું. ભગવાનને થાળ ધરવામાં આવે મોટા મોટા મંદિરોમાં, ટેરો આવે. હમણાં દર્શન નહીં થાય. કેમ? તો ભોગ આવ્યો છે, ઠાકોરજીનો ભોગ. ઠાકોરજી આરોગી રહ્યા છે. ભજન એકાંતમાં, ભોજન એકાંતમાં. તો એ જનોઈના ત્રણેય તંતુમાં પાછા ત્રણ તંતુ હોય છે, એટલે 9 થાય. એમ અહીંયા તરવેણીની તરવેણી થઈ છે. આ સાધુ સંતો એ પણ તરવેણી. અને હું કામ સાધુ સંતો આવે ને બેહે? દયા થકી તરવેણી, તમે તરવેણીમાં, જય હો માં જગદંબે. દયા થકી તરવેણી, દયા પરઈ. સનત કુમાર દયા કરવામાં તત્પર, દયાળુ. હું જો કદાચ ભૂલતો ન હોઉં તો બગડાણા બજરંગદાસજી બાપુ એ લગભગ બધાને દયાળુ કહીને બોલાવતા ને. આવો દયાળુ. હું આવ્યા દયાળુ? સાધુ દયા પરઈ. સુખદેવજી દયાળુ છે, નહીં તો એ પરમહંસ એને કોની પડી હોય વાલા. પણ રાજા પરીક્ષિતને 7 દિવસ પછી મરવાનું છે. તક્ષકના દંશથી એનું મૃત્યુ છે. સતત વિચરણ કરતા એવા પરમહંસ પરિવ્રાજકાચાર્ય સુખદેવજી 7 દિવસ પલાઠી મારીને બેસી ગયા. અને મૌન રહેનારા, પરબ્રહ્મનું મનન ચિંતન કરનારા એ મૌન છોડીને મુખર બને અને 7 દિવસ ગળું તોડીને કથા સંભળાવે. એનું કારણ દયા પર છે. દયા પરઈ એટલે કે દયાળુ છે, દયા કરવામાં તત્પર. ધર્મનું મૂળ દયા છે. દયા ધર્મ કા મૂલ હૈ. દયા ન રહી તો ધર્મ જ ન ટકે વાલા. નાસ્તિ મૂલમ કુતો શાખા. જો મૂળ જ ન હોય તો શાખા હે નહીં. દયા એ ધર્મનું મૂળ છે. દયા ધર્મ કા મૂલ હૈ. પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાડીએ જબ લગ ઘટ में પ્રાણ. દયા પરઈ. એટલા માટે નારદજીએ સનત કુમારોને કહ્યું દયા પરઈ. દયા કરવામાં સદા તત્પર. આવા દયાળુ સંતો એ હાલતું ચાલતું પ્રયાગ છે, એ તરવેણી છે. એનામાં જ્ઞાન ભક્તિ અને કર્મનો સંગમ છે. શ્રીમદ ભાગવતમાં ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય સાથે ભાગવતનો સંબંધ છે. એટલે ભાગવત પણ હાલતું ચાલતું પ્રયાગ છે, તરવેણી છે. અને આપણે આ પ્રભાસ ક્ષેત્રમાં બેઠા છીએ, તરવેણીના તટે. હિરણ કપિલા અને સરસ્વતીનો જ્યાં સંગમ છે. એટલે તરવેણીની તરવેણી થઈ છે. જેનામાં 3 છે એવા 3 અહીંયા ભેગા થયા. એટલે 9. અને અંકમાં 9 એ સર્વશ્રેષ્ઠ અંક છે. એક આંકડાની સૌથી મોટી સંખ્યા એટલે 9. 2 આંકડા 10 કરો એટલે 9 કરતા આમ મોટી થાય સંખ્યા, પણ 10માં તો આંકડા 2 થઈ જાય ને પાછા. 1 અને 0, 1 અને 0 કરો ત્યારે 10 થાય. 2 આંકડાની સંખ્યા થઈ ગઈ. પણ 2 આંકડાની સંખ્યા હોય તો એ સર્વશ્રેષ્ઠ સંખ્યા તો પછી 99. એ 9 થી જ બને. પછી 99 કરતા 100 વધારે બરાબર, પણ પછી તો 3 અંકની સંખ્યા થઈ જાય. એકડાની હારે 2 મીંડા લગાડવા પડે. 3 અંકની સંખ્યા, પણ 3 અંકની સર્વશ્રેષ્ઠ સંખ્યા તો 999. 999 ચીર પૂરિયા. 3 આંકડાની સૌથી મોટી સંખ્યા 999. જે શ્રેષ્ઠ સંખ્યા છે 9 થી બને છે. 9 श्रेष्ठ अंक है और 0 अपने आप में पूर्ण है.
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાં પૂર્ણને મેળવો એ પૂર્ણ થાય, પૂર્ણમાંથી પૂર્ણને કાઢી નાખો તોય પૂર્ણ બચે. એમ શૂન્યમાંથી શૂન્યને કાઢી નાખો ને શૂન્ય બચે, શૂન્યમાં શૂન્યને મેળવો ને શૂન્ય બચે. જવાબ શૂન્ય જ હોય. એ શૂન્ય પૂર્ણ છે. 9 શ્રેષ્ઠ અંક છે, શૂન્ય પૂર્ણ અંક છે. તમને ખબર હોય કે ન હોય, પણ અત્યારે કમ્પ્યુટરનો જમાનો છે એટલે જરા જાણી લ્યો કે કમ્પ્યુટરની જે ભાષા છે ને એ અંગ્રેજી નથી, એ સંસ્કૃત નથી, એ ગુજરાતી નથી. આ કોઈ ભાષા કમ્પ્યુટરની નથી. વિચ લેંગ્વેજ ડઝ ધી કમ્પ્યુટર નો? કમ્પ્યુટર કઈ ભાષા જાણે છે તમને ખબર છે? શૂન્ય અને એકની, બીજી કોઈ ભાષા જ નથી કમ્પ્યુટરની. શૂન્ય અને એક. એ શૂન્ય અને એકથી જ અલગ 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 પ્રકારના સંયોજનો ઊભા થાય છે. શૂન્ય, શૂન્ય એક, શૂન્ય શૂન્ય, શૂન્ય એક શૂન્ય, એક શૂન્ય, એમ અલગ 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 રીતે એક અને શૂન્યને ગોઠવી અને કમ્પ્યુટર આખું પોતાનું જાળું ઊભું કરે છે. બાકી કમ્પ્યુટરને અંગ્રેજી ખબર નથી, કમ્પ્યુટરને હિન્દી ખબર નથી, કમ્પ્યુટરને સંસ્કૃત ખબર નથી. પણ સંસ્કૃતનું વ્યાકરણ એટલું પરફેક્ટ છે કે આ પણ તમને કહી દઉં કે સંસ્કૃત ઇઝ ધી મોસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ ઇન ધી વર્લ્ડ. કમ્પ્યુટર માટે સૌથી શ્રેષ્ઠ જો કોઈ લેંગ્વેજ, કોઈ ભાષા હોય તો એ સંસ્કૃત છે. કારણ કે સંસ્કૃતમાં બોલાય એ બધું લખાય ને જે લખાય એ બધું બોલાય. There is nothing like silent word in Sanskrit. અંગ્રેજીમાં તો બીયુટી બટ થાય તો પાછું પીયુટી પુટ થાય. અરે બીયુટી બટ તો પીયુટી પટ કેમ નહીં? અને જો પીયુટી પુટ હોય તો બીયુટી બુટ કેમ નહીં? સંસ્કૃતનું વ્યાકરણ એટલું બધું પરફેક્ટ છે કે કમ્પ્યુટરને માટે સૌથી શ્રેષ્ઠ ભાષા એ સંસ્કૃત છે. અમે પહેલી વાર આમ મહારાષ્ટ્રમાં ગયા ને પછી મરાઠી વાંચતા, કારણ કે લિપિ તો એક જ છે, હિન્દીવાળી સંસ્કૃતવાળી દેવનાગરી. એટલે સંસ્કૃતમાં વાંચ્યું, એટલે વાંચીને શીખ્યા. પછી કોકને પૂછ્યું આપલમ નાવકાય, કારણ કે લની માથે મીંડું હોય. આપલમ નાવકાય તો ઓલો મને કહે એટલે તમારું નામ શું? વોટ્સ યોર નેમ? મરાઠીમાં પૂછવું હોય તો આપલમ નાવકાય. તો ઓલો મને કે આપલમ ન બોલાય, અસા નહીં માનતી, આપલ નાવકાય અસા મણા, આવી રીતે બોલે. અરે મેં કીધું પણ આ લની માથે મીંડું છે ને? તો કે ના, એ આપલ એમ બોલવાનું. આપલ નાવકાય, આપલમ નહીં બોલવાનું. આપણે તો ઘરની માથે મીંડું ઘમ, સીધો હિસાબ. હે, આપણે બારાક્ષરીમાં એમ જ શીખે ને, કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ઘને માથે મીંડું ઘમ. લની માથે મીંડું એટલે લમ, આપ લમ નાવકાય. નહીં નહીં એવું નહીં બોલું, આપ લ નાવકાય. સંસ્કૃતની લેંગ્વેજ એટલી છે, ભાષા એવી છે કે એમાં જે બોલાય છે તે લખાય છે, જે લખાય છે તે બોલાય છે. અને એટલા માટે મોસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડલી લેંગ્વેજ પૂરા વિશ્વમાં. પણ સંસ્કૃતની ભાષા કમ્પ્યુટરની ભાષા સંસ્કૃત નથી, કે અંગ્રેજી પણ નથી, કે ગુજરાતી પણ નથી, કે હિન્દી પણ નથી, કે ફ્રેન્ચ પણ નથી. કમ્પ્યુટર તો ખાલી 0 અને 1 ને જાણે છે. એમાંથી જ આખું કમ્પ્યુટરનું જાળું. હવે આ બધું આપણે ધીમે ધીમે, હવે છે ને કમ્પ્યુટરનું જ્ઞાન ન હોય ને એ અભણ કહેવાશે. જમાનો એવો આવ્યો, આપણને લખતા વાંચતા આવડે, અમે ભણેલા, એ વાત બરાબર, પણ જો તમને કમ્પ્યુટર ચલાવતા ના આવડે તો તમે અભણ કહેવાઓ. જો તમને સ્માર્ટફોન તમારા હાથમાં હોય ને ચલાવતા ના આવડે મોબાઈલ ફોન, તો તમે અભણ કહેવાઓ. દાદાને આવડે નહીં, પછી છોકરાઓ એ દાદાને શીખવાડે, દાદા આમ કરો. પૈસા હોય એટલે દાદાએ સ્માર્ટફોન લઈ લીધો હોય, મોંઘા માયલો, 1 લાખ વાળો છે ભાઈ,
પણ એ સ્માર્ટફોન હોય ઇડિયટના હાથમાં, એને આવડતું ન હોય આમાં. હાવ સાચું કહેજો, આપણે બધા એમાં હું આવી ગયો. આપણી પાસે સ્માર્ટફોન હોય પણ આપણને એના કેટલા ફીચર્સ વાપરતા આવડે છે. આઈફોનમાં ઓલી સીરી હોય એ કેટલાને ખબર છે, અને સીરી કેટલા કેટલા કામ કરી દે એ કોને ખબર છે. એટલે હોય છે ફોન સ્માર્ટ, પણ આપણે એટલા સ્માર્ટ ખરા. એટલે ઘણીવાર સ્માર્ટફોન ઇડિયટના હાથમાં હોય, બુદ્ધુ એના હાથમાં હોય. એટલે હવેનો જમાનો એ છે કે હવે જો કમ્પ્યુટર નહીં આવડતું હોય, આ બધી ટેકનોલોજી તમને ખબર ન હોય, તો તમે અભણ છો. એટલે હવે તો અમારે માં વયા ગયા, અર્જનભાઈના બા જમનામાં સરપંચ રહ્યા ગામમાં કેટલાય વર્ષ સુધી. અને મેં કોઈ ડોહીમાના હાથમાં આઈફોન પહેલો વહેલો જોયો હોય તો એ બાના હાથમાં, જમના બાના હાથમાં. મેં કીધું બા તમને વાપરતા આવડે? કે હા આવડે ને, અને શીખવું હું બધું શીખવું. બોલો ત્યારે બાની ઉંમર કેટલી હશે? 84 વર્ષની ઉંમરે બા શીખતા હતા વાપરવા. એની હિંમત જુઓ, એનો ઉત્સાહ જુઓ. કારણ ભાઈ સરપંચ ને એટલે પછી બધું કામ બધું કરવાનું હોય. અમારે એવા કેટલાય વડીલો એને હું ઓળખું છું કે મોટી ઉંમરે પણ એ બધું શીખે, સ્માર્ટફોન્સ વાપરતા શીખે, કમ્પ્યુટર શીખે. કારણ કે હવેનો જમાનો એ છે. હવે આપણી આ પ્રજા એ તો કમ્પ્યુટરથી જ બધું શીખે છે. અમારે સાંદીપનીમાં, દેવકામાં, સાપુતારામાં સ્માર્ટ ક્લાસીસ છે, અને સ્માર્ટ ક્લાસીસ ઉપર વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ શીખે છે, ભણે છે. આદિવાસી છોકરાઓ પણ એટલા મજાના સ્માર્ટ ક્લાસીસ છે ને એમાં બાયોલોજી ભણે, અને એને જે મજા આવે એમાં એને જે સમજાય. અને આ બધાયનું રહેવાનું, જમવાનું, ભણવાનું, અને ઠાકોરજીની દયાથી બધું ફ્રી છે. અને હજારો છોકરાઓ ભણે છે. પણ એ કમ્પ્યુટર અને સ્માર્ટ ક્લાસ એના ઉપર છોકરાઓ ભણે છે. તો જમાનાની સાથે ચાલવું પડશે, પાછળ રહી જઈએ નહીં ચાલે. પણ આપણે વાત એ કરતા હતા કે કમ્પ્યુટર એ બીજી કોઈ ભાષા નથી જાણતું. 0 અને 1, 0 અને 1. તો 0 એ પૂર્ણાંક છે, અને ઓલામાં 9 એ શ્રેષ્ઠ અંક છે. 1 થી આગળની યાત્રાનો પ્રારંભ થાય છે. 0 હોય अपने आप में पूर्ण है, પણ 1 આવે એટલે યાત્રા શરૂ. અને જો યાત્રા શરૂ કરી 9 સુધી પોગો. શ્રેષ્ઠતા એમાં છે. તો તરવેણીના તટે 3 તરવેણી એનો સંગમ થયો છે આ પ્રભાસ ક્ષેત્રમાં. મારા બાપ યાદ રાખજો, માણસ જન્મે ત્યારથી આંખોથી જે જોવે અને કાનથી જે સાંભળે ને એનાથી શીખે છે. છોકરા નિશાળે ભણવા બેહે